આજે તારીખ 17/3/2019. આજે આપણે ગીતાજીના 75 થી 78 છેલ્લા 4 શ્લોકો જોઈશું. એટલે ગીતાજીની પૂર્ણાહુતિ થશે આજે. પરમાત્માની કૃપાથી, ગુરુજીની કૃપાથી આદિથી અંત સુધી આપણે ગીતાજીનું પઠન શ્રવણ કરી શક્યા બધા સાથે. આશરે 2003-04 આપણે અજયભાઈના ઘરે ચાલુ કરેલું. એટલે 15 વર્ષ ઉપર લગભગ થયા. પરમાત્માની કૃપા વગર શરૂ કરેલું કામ આ રીતે પૂરું થાય એ કૃપા વગર બની શકે જ નહીં. અને આપ સૌનો સાંભળવા માટેની આતુરતા અને ગીતાજી માટેનો પ્રેમ અને સહકાર, અને એટલો બધો પ્રેમ પર્સનલી મને પણ મળ્યો આ વર્ષો દરમિયાન, એ અવિસ્મરણીય છે. જે સપોર્ટ તમે આપ્યો, જેને લીધે બોલનારને બોલવાની ઈચ્છા થાય. સાંભળનાર જ નહીં હોય તો બોલનાર કેવી રીતે બોલવાનો છે? એટલે આપ સૌનો બી ખૂબ ખૂબ અંતરપૂર્વક આભાર માનું છું. હવે આપણે સંજય 74મા શ્લોકથી બોલવાનું શરૂ કર્યું છે. તે છેલ્લા શ્લોક સુધી સંજય જ બોલવાના છે. ભગવાને 73મા શ્લોકમાં અર્જુન બોલ્યા, તે પેલા ભગવાન બોલતા હતા, અને સંજયે 74થી બોલવાનું શરૂ કર્યું. અને ગુરુજીના ગીતાના પહેલા અધ્યાયમાં પાત્રાલેખનમાં સંજય એટલે નિષ્પક્ષ આત્મવિશ્લેષણ, આત્મનિરીક્ષણની શક્તિ. નિષ્પક્ષ એટલા માટે કે અમ્પાયર જેવું. થર્ડ અમ્પાયર કેવો હોય? 2 અમ્પાયર હોય. તે પેલો ખાટુ શ્યામ જે થાંભલા પર એકલું ડોકું હતું, તે હાજર એમ્પાયર હતો, નિષ્પક્ષ. છેલ્લે પૂછે કે કોણ બધામાં અમારામાં વધારેમાં વધારે સારું? યુદ્ધ જીતી ગયા પાંડવો, પછી કૃષ્ણ ભગવાન સાથે ગયા અને એને પૂછ્યું કે આ બધામાં, અમારા બધામાં શ્રેષ્ઠ કોણ? તો કે કોઈ નહીં, કૃષ્ણની શક્તિથી જ તમે જીતેલા છો. યુ આર ઓનલી નિમિત્ત જ છો બધા તમે. His powers are working through you. It is Sri Krishna who has won this. અધર્મ ઉપર જે ધર્મનો વિજય થયો છે, એ શ્રી કૃષ્ણની શક્તિથી જ શક્ય બને. એવો નિષ્પક્ષ અભિપ્રાય એ જેને આજે ખાટુશ્યામ તરીકે મંદિર છે આગળ, એ પાંડવોનો પૌત્ર હતો એ ખરેખર તો. અને એને યુદ્ધમાં આવતો રોકવામાં આવેલો. કૃષ્ણ અને અર્જુન રસ્તામાં જઈને, બ્રાહ્મણ વેશે જઈને, એની એ લાંબી કથા છે. ભાઈ એક તો એ અમ્પાયર હતો કે તેની પાસે જઈને નિર્ણય કરાવ્યો કે કોણ આમાં શ્રેષ્ઠ એમ. અને ત્રીજો અમ્પાયર જે હતો, થર્ડ અમ્પાયર જે આજે ક્રિકેટમાં છે, તે સંજય હતા. નિષ્પક્ષ, કોઈના પક્ષમાં નથી. હી ઇઝ લાઈક એન વિટનેસ. અને એની પાસે અંતર્જ્ઞાનની શક્તિ છે. એની પાસે એક દિવ્ય દ્રષ્ટિ છે. વસ્તુને સાચી રીતે જોવાની, મૂલવવાની દ્રષ્ટિ છે. એવો એ દિવ્ય દ્રષ્ટિવાળો આત્મનિરીક્ષણની, નિષ્પક્ષ આત્મનિરીક્ષણની, ઇમ્પાર્શિયલ ઇન્ટ્રોસ્પેક્શન, એવું ગુરુજીની અંગ્રેજી ગીતામાં એવું લખ્યું. ઇમ્પાર્શિયલ ઇન્ટ્રોસ્પેક્શન, પાવર ઓફ ઇમ્પાર્શિયલ ઇન્ટ્રોસ્પેક્શન. તો એ સંજય છે. અને એ સંજય પાસે ધૃતરાષ્ટ્ર પોતાના મહેલમાં બેસીને એને વ્યાસજીએ ઓફર કરેલી
પહેલી ઓફર વ્યાસજીએ ધૃતરાષ્ટ્રને કરી કે તું આંધળો છું પણ તને જ દેખાડું બધું. જે સંજયને દેખાડી શકે તે ધૃતરાષ્ટ્ર નહીં દેખાડી શકે. બટ હી ડિનાઇડ. એને અંદરથી કદાચ આશંકા હતી કે આ મરવાના જ છે બધા એમ, અને એ મારાથી જોવાનું નથી. એને અંદરથી નથી, જેના પેટમાં પાપ હોય એને પહેલેથી ખબર નહીં પડી જાય કે આ મરવાના જ છે એમ. એટલે એણે ના પાડી દીધી અને કહ્યું કે ના ના કંઈ નહીં, આ સંજયને તમે સુપાત્ર છે એને તમે દિવ્ય દ્રષ્ટિ આપો, એ મને કઈ સંભાળશે. એટલે જે રનિંગ કોમેન્ટ્રી છે તે હું સાંભળીશ. તો ગીતાજીમાં ધૃતરાષ્ટ્રને આંધળું મન કહેલું છે, પાંડુને વિવેક બુદ્ધિ કહેલી છે, અને પાંડવોના 5 પુત્રો તે વિવેક બુદ્ધિની સેનામાં અગ્રણીઓ છે. અને ધૃતરાષ્ટ્રના આંધળા મનને ઇન્દ્રિયો જે રિપોર્ટ આપે છે તેટલું જ એ જોઈ શકે છે, સાંભળી શકે છે. આંખ આવીને કહે તેટલું એ રિપોર્ટ એને મળે, કાન સાંભળીને જે કહે તેટલો રિપોર્ટ એને મળે. એટલે આંધળું મન એટલા માટે છે કે એ પ્રત્યક્ષ કશું જ અનુભવતું નથી. વાયા મીડિયા સેન્સરી રિપોર્ટ આવે, તે સેન્સરી રિપોર્ટ બ્રેઇનમાં જાય તો બ્રેઇન જાતે કંઈ બહાર જોવા નથી જતું. બ્રેઇનના સેલમાં બહારની આંખમાંથી, રેટાઇનામાંથી જે એક્સપિરિયન્સીસ આવે છે તે રિલે થાય છે. એટલે હોલી સાયન્સમાં યુક્તેશ્વરજી કહે છે કે આ તમને જે પ્રત્યક્ષ અનુભવ જે લાગે છે એ ખરેખર પ્રત્યક્ષ અનુભવ છે જ નહીં, એ તો પરોક્ષ અનુભવ છે. ચોખ્ખે ચોખ્ખું હોલી સાયન્સમાં સેન્સરી એક્સપિરિયન્સીસને એક જ ઝાટકે હોલી સાયન્સમાં પરોક્ષ અનુભવ જ કહેલા છે. એ તો કે ઇટ ઇઝ એન ઇનડાયરેક્ટ એક્સપિરિયન્સ. કેન યુ અન્ડરસ્ટેન્ડ? અત્યારે તમે મારી વાત સાંભળી રહેલા છો, એ તમારા કાન તમારા બ્રેઇનની અંદર રિલે કરી રહેલા છે ઓડિટરી એરિયાની અંદર, અને ઇનડાયરેક્ટલી ધેન ધ બ્રેઇન એન્ડ માઇન્ડ આર એબલ ટુ, ધે ધેમસેલ્સ આર બ્લાઇન્ડ માઇન્ડ, દે આર ડિપેન્ડન્ટ ઓન ધ ઇન્દ્રિયના રિવોર્ટ ઉપર એ આધાર રાખી રહ્યું છે. એવી રીતે એક છઠ્ઠી ઇન્દ્રિય છે આપણને, 5 ઇન્દ્રિયો સિવાયની છઠ્ઠી ઇન્દ્રિય છે. એ છઠ્ઠી ઇન્દ્રિયને અંતર્જ્ઞાન એટલે કે ઇન્ટ્યુશન કહેવામાં આવ્યું છે. એ આત્માની પોતાની શક્તિ છે. ઇટ ઇઝ અ પાવર ઓફ સોલ ઇટસેલ્ફ. ધેટ પાવર ઓફ સોલ સંજય is reporting something which is not in the field of the 5 senses, but it is on the Kurukshetra. બહારનું જે કાર્યક્ષેત્ર છે ત્યાંથી રિપોર્ટ કરી રહેલું છે સંજય ધૃતરાષ્ટ્રને. It is a direct intuitive perception by the 6th sense, and that 6th sense is Nishpaksha, and it has power to not only see what is happening on the Kurukshetra, but it has a power to know the mind of Arjuna also. અર્જુનના મગજમાં શું થાય છે તે પ્રતિક્રિયાઓ એ બી એને ખબર પડે છે. હી ઇઝ નોટ ઓનલી સીઈંગ ધ વોર ઇટસેલ્ફ, પણ જ્યારે ગીતાજીમાં કૃષ્ણ ભગવાન અર્જુનને પોતાનું 11મા અધ્યાયમાં રૂપ બતાવે, એ રૂપનો પ્રતિક્રિયા શું થાય અને કઈ કઈ સ્તુતિઓ અર્જુન કરે છે તે બી પેલાને સંભળાય છે. યુ ગેટ માય પોઈન્ટ? He is able to read the mind of Arjuna also. ESP, extra sensory perception, isn't it? That is intuition. તો એ સાધકના મનમાં અંદર ચાલે છે યુદ્ધ રોજ જ, આપણા જ પોતાના મનમાં. દુર્યોધન બી આપણા જ મનમાં છે, પાંડવ બી આપણા જ મનમાં છે, એકે એક પાત્ર આપણા જ મનમાં છે. ધૃતરાષ્ટ્ર આંધળું મન બી આપણા જ મનમાં છે, અને પાંડુ વિવેક શક્તિ, વિવેક બુદ્ધિ બી આપણા જ મનમાં છે. કોઈ પાત્ર જે પાત્ર લેખનમાંનું છે એ કોઈ પાત્ર બહારમાંથી નથી. શાંતનું પરબ્રહ્મ છે ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય. એની જે 2 પત્નીઓ છે સત્યવતી અને ગંગા, એ ગંગા એ પરાપ્રકૃતિ ચૈતન્ય શક્તિ છે, અને પેલી સત્યવતી એ સાચી દેખાતી પણ માયા પ્રકૃતિ એટલે
અપરા પ્રકૃતિ એટલે જળ પ્રકૃતિ, એટલે ત્રિગુણાત્મિક પ્રકૃતિ. એટલે એક પાત્રનું પાત્રાલેખન પહેલા અધ્યાયમાં બહુ જ સારી રીતે કરેલું છે. એ હું એવી આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આજે મારું બોલવાનું બંધ થાય પછી તમારું વાંચવાનું બંધ નહીં થવું જોઈએ, અને તમે કોઈ પણ રીતે પ્રયત્ન કરીને ત્યાં આ એક શ્લોક છેવટે બહુ મોટા શ્લોકો હોય, પહેલા અધ્યાયમાં બહુ મોટા વિસ્તારથી શ્લોકો હોય તો એક પાનું વાંચવું જોઈએ. તો પણ ધીમે 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 વાંચો, અને બધા વાંચનારાઓ હિન્દીનું પુસ્તક વસાવો, નહીં હોય તો વસાવો. જ્યાં સુધી વાંચનાર અને સાંભળનાર બેઉ પાસે પુસ્તક નહીં હશે ત્યાં સુધી તમને કંઈ સમજ પડવાની નથી. એટલે જેને આપણે દ્રષ્ટશ્રાવ્ય અનુભવ કરવાની વાત કરીએ છીએ, એ દ્રષ્ટશ્રાવ્ય અનુભવ માટે શ્રોતાજનો પાસે પણ એ પુસ્તક હોવું જરૂરી છે. એટલે થોડુંક અત્યાર સુધી આ જે સુરેશભાઈએ ખવડાવ્યું તે સ્પૂન ફીડિંગ હતું, ચમચી ચમચીએ બાળકને ખવડાવેલું, અને હવે સ્પૂન ફીડિંગ પૂરું થાય છે, અને તમારે જાત અભ્યાસ કરવા માટે હિન્દીમાં ટ્રાન્સલેશન થઈ ચૂકેલું છે. મને પહેલાં જ્યારે 2003માં જ્યારે રિક્વેસ્ટ કરવામાં આવેલી, તે રિક્વેસ્ટ એટલા માટે કરવામાં આવેલી કે ઇંગ્લિશ ગીતા જ અવેલેબલ હતી, એટલે કોઈને કંઈ જ સમજ પડતી નહોતી. એ યુગ પૂરો થયો છે, મારું બોલવાનું બી પૂરું થયું છે, અને બીજી બાજુ હિન્દીમાં ટ્રાન્સલેશન આવેલું છે. તો મારી નમ્ર વિનંતી છે કે દર રવિવારે એમાંથી એક પાનું છેવટે, જો આખો શ્લોક બહુ લાંબો પડતો હોય એવું લાગે તમને, પણ એવું મને લાગ્યું નથી. અત્યાર સુધીમાં બેલાબેન જેટલું રેકોર્ડિંગ કરીને મૂકતા હતા તે મેં જોયું કે મેં આખા 18મા અધ્યાયમાં 2 કે 3 વખત ખાલી એક શ્લોક કે 2 શ્લોક લીધા છે, બાકી 4 શ્લોક સામટા લીધેલા છે, કારણ કે 78 શ્લોક હતા. અને બેલાબેન જે બોલતા હતા તે કોઈ પણ વખત 10 મિનિટથી વધારે નથી થયું, 4 શ્લોક. ધેટ મીન્સ વોટ, કે એક શ્લોક સરેરાશ તમને 5 મિનિટમાં પૂરો થાય, તો એક શ્લોક તમારાથી નહીં વાંચાય. અને તમારા બધાથી એ પુસ્તક નહીં વેચાતું લે, એટલા બધા ગરીબ હોય તો મને કહો, તો હું ડોનેશન કરવા તૈયાર છું. આઈ એમ રેડી ટુ ડોનેટ ફોર ઓલ પીપલ હુ કેન નોટ બાય ઇટ. That is my promise. But it is a must. It is a must. તો પછી સુરેશભાઈને હવે તમે આમ પાછું, અમે તો ભૂલી ગયા છે, તમે પાછું પેલું કરો ને પહેલું અધ્યાયમાંથી પાત્રાલેખન કરો ને જરૂર જ શા માટે પડવી જોઈએ? બધું તો લખેલું છે અંદર. જાત મહેનત જિંદાબાદ નહીં થાય હવે એટલું તમારાથી. Thank you very much. I disagree that you are taught Misadia. There is a huge difference in your level now. Huge difference. You have become equivalent to the speaker. શ્રોતા અને વક્તા વચ્ચે કોઈ ખાસ ભેદ. Okay, after this request, we start with the 75 શ્લોક, right? ચૌદમાનું ગુજરાતી પાછું વાંચું છું આપ સૌના અનુસંધાન માટે. વાતનું અનુસંધાન સંજયે કઈ વખતે કહેલું, હે રાજન એટલે હે ધૃતરાષ્ટ્ર, આમ મેં શ્રી વાસુદેવ અને મહાત્મા અર્જુનના આ અદ્ભુત રહસ્યયુક્ત રોમાંચકારક સંવાદને સાંભળ્યો. રોમ હર્ષણમ શબ્દ છે, રોમ હર્ષણમ એટલે સંજય યાદ કરે છે સંવાદ. એ સંવાદ યાદ કરો માત્રથી એને રોવાટા ઊભા થઈ જાય છે. આપણે સારું સંગીત સાંભળતા નથી કેવું રોમ હર્ષણ થાય કે નહીં? આપણને સારું ભજન સાંભળીએ, સારું સંગીત સાંભળીએ તો કેવા આપણા રૂવાટા ઊભા થઈ, આપણે નથી કહેતા અમારા રૂવાટા ઊભા થઈ જાય. એ એક ભક્તિનું લક્ષણ છે. જ્યારે ભગવાન વિષયની વાત જ્યારે સાંભળીએ અથવા તો યાદ કરીએ ત્યારે જે રોમાંચ થાય છે આપણને, એ સાત્વિક ભાવનો રોમાંચ છે, અને એ અનુભવ કરવા જેવો રોમાંચ છે. અને આપણને બધાને આપણા પોતાના જીવનમાં આપણને એવા અનુભવ થયા જ છે.
એની એટલે જ્યારે તમે વિષાદમાં ડૂબેલા હોય ત્યારે તમને પોતાને થયેલા અનુભવો જો યાદ કરો, તમે કેટલાક અહીંયા આગળ છે એટલા બધા આગળ વધેલા છે કે એમને ધ્યાનમાં બી ઊંડા અનુભવ થયેલા છે, તો અત્યારે ન થતા હોય તો પણ એ અનુભવને જો તમે યાદ કરો તો પહેલાંના જેવો જ સમાધિના જેવો જ અનુભવ અત્યારે થઈ શકે. સ્વપ્નમાં ધારો કે થયેલો હોય સારો અનુભવ, તો સ્વપ્નના અનુભવને બી જાગ્રત અવસ્થામાં યાદ કરો તો તેવો જ રોમાંચ થઈ શકે તમને. આ ઇમ્પોર્ટન્સ છે આ વાતનો. તમારી મેમરીનો સદુપયોગ પણ કરી શકાય છે અને દુરુપયોગ પણ કરી શકાય છે. તમે જો ખરાબ વસ્તુ યાદ કરી કરીને દુઃખી થવું હોય તો બી તમારા હાથમાં છે, અને સારી વસ્તુ યાદ કરી કરીને સુખી થવું તો બી તમારા હાથમાં છે. ઇટ ઇઝ ઇન યોર હેન્ડ, ચોઇસ ઇઝ યોર, રાઈટ. આ એનો ધડો છે. સારી સારી વસ્તુઓ, સારા સારા અનુભવને સ્મૃતિપટ પર લાવી શકાય છે. તો એ સ્મૃતિ, શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ, પ્રજ્ઞાપૂર્વકમ ઇતરેશામ, સમાધિની બાબતમાં પાતંજલ મુનિનું આ વાક્ય છે. શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ, પ્રજ્ઞાપૂર્વકમ ઇતરેશામ. તો શ્રદ્ધા યુયુદાન છે, સ્મૃતિ ચેકિતાન છે. તો આ ચેકિતાનની વાત ચાલે છે. ચેકિતાન એ પાંડવ પક્ષનો એક યોદ્ધો છે. ચીકી એટલે ચિત્તી શક્તિ, જે ચેતન છે તે, અને એની સ્મૃતિ શક્તિ જે છે કે પોતે જે સારું સાંભળીને સારું યાદ કરે ને હવે આ સંજય એની એ શક્તિનો સારો ઉપયોગ કરેલો છે. ધ બેસ્ટ યુટિલિટી ઓફ ધ સ્મૃતિ, ચેકિતાનનો સારામાં સારો ઉપયોગ કરી રહેલો છે. જેથી કરીને પહેલાં જે એણે 11મા અધ્યાયમાં જે વિશ્વરૂપ દર્શન કરેલું, એ વિશ્વરૂપ દર્શનની બી હવે ગણતરી કરવાના છે. કે આપણને પહેલા સંવાદ બાબતમાં વાત કરી. સંવાદમ ઈદમ, પહેલા સંવાદ સાંભળીને એને રોમાંચ થયો, અને હવે જે રોમાંચ થવાનો છે એને વારંવાર સ્મૃતિ પર લાવીને એ રોમાંચ 11મા અધ્યાયમાં જે વિશ્વરૂપ દર્શન બતાવેલું તે એને બી દેખાયેલું. ઇટ વોઝ નોટ ઓનલી એક્સપિરિયન્સ બાય ધી અર્જુના, ઇટ વોઝ નોટ અર્જુના સમાધિ એક્સપિરિયન્સ, ઇટ વોઝ સમાધિ એક્સપિરિયન્સ ઓફ અર્જુન. આમાં ખરું કે નહીં? જ્યારે ત્રીજી આંખ ખોલી, એ ત્રીજી આંખ ખોલવાને પરિણામે અર્જુનને દેખાયેલું કે નહીં? તે પહેલાં નહોતું દેખાતું એને. તો કે ઉભો રહે, હું તને ભૂલી ગયો જરાક, તારી ત્રીજી આંખ ખોલવાનું તો હું ભૂલી જ ગયો છું. એમ કરીને એને ત્રીજી આંખ ખોલે છે ત્યારે ભગવાનનું સાચું વિશ્વરૂપ એને દેખાય છે. એ વિશ્વરૂપ 2 જણાએ જોયેલું, પણ સંજયને બી દેખાયેલું, અને એ રૂપ જોવાથી એને અત્યારે રોમ હર્ષણ થવાનો છે. એટલે એક શ્લોકની અંદર સંવાદ સાંભળવાથી ને યાદ કરવાથી રોમ હર્ષણ છે. બીજા શ્લોકમાં રૂપ પેલું જોયેલું વિશ્વરૂપ, એની સ્મૃતિથી રોમાંચ થઈ રહેલો છે. બરોબર છે? મજા આવી ગઈ? અચ્છા, ચેકિતાનનો બીજો અર્થ લાહિરી માસેની ગીતામાં જે સાધકને શરૂઆતમાં જે નાદ સંભળાય છે એને માટે ચેકિતાન શબ્દ વાપરેલો છે. પ્રણવ ગીતામાં અને લાહિરી માસેની ગીતાઓ ખોલીને જોશો તો જે એક કોઠો આપેલો છે એ કોઠામાં ચેકિતાનનો અર્થ, અથવા તો પ્રણવાનંદજી ગીતામાં જે શરૂઆતનો નાદ છે એને માટે પ્રણવાનંદજી ચીકી તાન, તાન એટલે જણકાર, તાનપુરો આવે ને, એટલે શરૂઆતનો જે પ્રણવનાદ સંભળાય છે એનો અર્થ ચેકિતાન થાય એવું કરેલ છે. તો એ પ્રણવનાદને તમે વિસ્મૃતિ થઈ ગયેલી હોય ને અત્યારે સ્મૃતિમાં લાવીને સાંભળો કાન દઈને, તો સંભળાય કે નહીં તમને? તો બી રોમહર્ષણ થઈ શકે કે નહીં? કે હા, આ તો મને ભગવાન કૃષ્ણની વાંસળી જેવો લાગે છે અવાજ. તો મજા આવી જાય કે નહીં? ચેકિતાનનો બીજો અર્થ તચ્ચ સંસ્મૃત્ય, સંસ્મૃત્ય સાંભળીને સ્મૃતિ પટ પર લાવીને રોમાંચ થાય કે નહીં તમને સારા સંગીતથી? લાહિરી માં છે કે ગધે કો ભી સંગીત અચ્છા લગતા હૈ, એટલે કે સાંભળ નાદને, પ્રણવ નાદને સાંભળ.
75મો શ્લોક. વ્યાસ પ્રસાદાત શ્રુત્વા એતત શ્રુતવાન એતત ગુહ્યમ અહમ પરમ યોગમ યોગેશ્વરાત કૃષ્ણાત સાક્ષાત કથયત સ્વયં. બહુ મોટા આમાં સંધિવાળા શબ્દો છે. બધું જો આ પહેલો શબ્દ છે, પહેલા વાક્યમાં 2 જ શબ્દ આમ તો છૂટા પાડેલા છે. વ્યાસ પ્રસાદાત શ્રુતવાન એતદ ગુહ્યમ અહમ, એ આખું જોડી દીધેલું છે. ખરું કે 5 શબ્દને જોડી દીધેલા છે અને ખાલી પરમને જ છૂટો પાડેલો છે આમ તો. એટલે અને ગાવું હોય તો કોઈક જગ્યાએ તો બે એને તોડવું જ પડવાનું છે આપણે. વ્યાસ પ્રસાદાત શ્રુતવાન એતદ ગુહ્યમહં પરમ યોગમ યોગેશ્વરાત કૃષ્ણાત સાક્ષાત કથયત સ્વયં. વ્યાસ શ્રી વ્યાસજીની કૃપાથી પ્રસાદાત દિવ્ય દ્રષ્ટિ પામીને અહમ મેં એતત પરમ ગુહ્યમ, આ પરમ ગોપનીય યોગમ, આ યોગ કેવો છે? અત્યંત ગોપનીય છે, જે તે બધાને સમજ પડે એવો નથી. એટલે બીજા બધા જે તેને કહેવાનો કોઈ અર્થ પણ નથી. અને ધારો કે કહીએ તો બી એને સમજ પડવાની, એટલે બહુ આને ગુપ્ત રાખવાનો પ્રયત્ન કરવાની બી ખરેખર તો જરૂર, કારણ કે કહીએ તો બી ભેસ આગળ. તમને એમ લાગે છે કે આપણા લેસન છે તે જેના હાથમાં છે તે બી બધા વાંચે છે? કૃષ્ણાત, ભગવાન કૃષ્ણ પાસેથી સાક્ષાત પ્રત્યક્ષ શ્રુતવાન, સાંભળ્યો છે. હવે આખું ગુજરાતી વાંચીએ છે. શ્રી વ્યાસજીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પામીને મેં આ પરમ ગોપનીય યોગને અર્જુન પ્રત્યે કહેતા સ્વયં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી, જે તે પાસેથી નહીં. જો વેદ તો છે ને તે વેદ શ્વાસ તારાની આધાર, એ તો બ્રહ્માજીના શ્વાસમાં નીકળી પડેલા, એવું કહેવાય છે. જ્યારે આ ગીતાજી ભગવાન સ્વયં ભગવાને આ કહેલી છે, એટલે સ્વયં એ શબ્દ અહીંયા આગળ છે, બીજું કોઈ નહીં. સાક્ષાત ભગવાને કહેલી છે, એટલું બધું એનું ઇમ્પોર્ટન્સ છે. સ્વયં યોગેશ્વર, અને તે કેવા તો કે યોગેશ્વર, બધા જ યોગોને જાણવા વાળા. કોઈ એવો યોગ નથી દુનિયામાં કે જે ભગવાનથી અજાણ્યો હોય. એટલે એ બધા યોગ પ્રણાલિકાઓ ગોરખનાથની, મચ્છંદરનાથની, જેટલા બી ગોરખ ધંધા હોય એમાંથી વણીને તમને સારામાં સારા જે યોગ છે તે જ કહેલા છે. જેમ કે સાંભવી મુદ્રા કહી દીધી, અહીંયા આગળ ધ્યાન રાખો. અને ગુરુજી કહે છે કે બીજું કંઈ, ગુરુજી મને કંઈ નહીં આવડે, કોઈ બી ક્રિયા નહીં આવડે તો શું કરું? તો કે અહીંયા ધ્યાન રાખો. સાંભવી મુદ્રા આપી દીધી તમને આખા યોગ શાસ્ત્રમાંથી. જે તે બે તે કૃપા છે. ભગવાને શોધીને જે અર્જુને સ્વયંવરમાં જે મત્સ્યવેદ કરેલો, નીચે જોઈને ઉપર ગયો, એ સાંભવી મુદ્રાનું પ્રતીક છે. એ મત્સ્યવેદ એ સાંભવી મુદ્રાનું પ્રતીક છે. આપણી આંખો ખુલ્લી હોય કે બંધ હોય, પણ આપણું ધ્યાન પેલો ભલે નીચે જોતા હોય પણ એનું ધ્યાન ક્યાં છે? મત્સ્યવેદ ઉપર થાય છે. It is your inner attention which is on the midbrain and the third eye, isn't it? On that level. બંને પોલરાઇઝેશન થી મેડ્યુલા ઓબ્લોંગેટા અને થર્ડ આઈ બંને પોલરાઇઝેશન ઓફ ધ સેમ સેન્ટર છે. તો એ સાંભવી મુદ્રા છે, એ મત્સ્યવેદ છે અર્જુનનો. સાંકેતિક ભાષામાં એ કથામાં મૂકેલું છે મહાભારતની. તો એક એક એ યોગેશ્વરે તમને બધા યોગ કહેલા છે. શ્વાસ પર ધ્યાન રાખો,
કહ્યું કે નહીં? પ્રાણાપાનૌ સમૌ કૃત્વા નાસાભ્યંતર ચારિણૌ. હવે એ જ આનાપાન, પ્રાણ અપાન, આનાપાન, એ જ આનાપાન શક્તિ 2500 વર્ષ પછી બુદ્ધ ભગવાનને કહીને આજે આનાપાન શક્તિ તરીકે ચાલી રહી છે. ઇટ ઇઝ સેમ મેથોડોલોજી. જસ્ટ વોચ યોર બ્રેથ. સાક્ષી બની જાઓ તમારા શ્વાસના. ઇઝન્ટ ઇટ? યોગેશ્વરે તમને વણી વણીને સીધી સાદી વસ્તુઓ આપી દીધેલી છે. ઓમકાર, મૂર્ધામાં ઓમકારનું ધ્યાન કરો. સર્વદ્વારાણી સંયમ્ય મનોહૃદય નિરુદ્ય ચ. મૂર્ધામાં આત્માને રાખો, એટલે કે ધ્યાન તમારું મૂર્ધામાં, મનને ત્યાં લઈ જાઓ, અંતઃકરણને ત્યાં લઈ જાઓ. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ને મૂર્ધામાં લઈ જાઓ. મૂર્ધા એટલે થર્ડ આઈ એરિયા. અને ત્યાં ઓમકારનું જપ કરો અને શ્રવણ કરો. વણી વણીને યોગેશ્વરે નથી કહેલા યોગના તમને. તો તચ્ચ સંસ્કૃત્ય આવા શ્લોકોને યાદ કરીને ખુશ થવાય કે નહીં તમારાથી સાધના વખતે? વણેલા આવા શ્લોક તમે દરેક સાધના કરો, જ્યારે ઓમકાર સાંભળવા બેસો ત્યારે આ શ્લોકનું સ્મરણ કરો તમે, અને પછી ઓમકારનું કરો, તો એ રોમાંચ થાય કે ન થાય તમને? તે સંવાદને સાંભળીને રોમાંચ થઈ શકે કે નહીં? થોડાક શ્લોક મોઢે નહીં કરી શકાય તમારાથી? આ શું આપ્યું તે આપી દીધું ને જાહેરમાં. ઓકે, ડન. વોટ્સએપ પર મોકલી રાખી. પણ તમને લાગે છે ને તચ્ચ સંસ્કૃત્ય આપણને બી કરી શકાય કે નહીં? પ્રકૃતિ એવ કર્માણી ક્રિયમાણાની કર્માણી ચ સર્વશ યહ પશ્યતિ તથા આત્માનમ અકર્તારમ સ પશ્યતિ. પોતાની જાત, પોતાનો આત્મા અકર્તા છે. જે કાર્ય શરીરમાં થઈ રહેલા છે, મનમાં થઈ રહેલા છે, બુદ્ધિમાં થઈ રહેલા છે, તે પ્રકૃતિને લીધે થઈ રહેલા છે. પ્રકૃતિની શક્તિથી બધા કર્મ થઈ રહેલા છે. હું કર્મ કરવા વાળો નથી, હું ક્રિયા કરવા વાળો નથી. છે કે નહીં ગીતામાં આ શ્લોક? તો એક શ્લોક મોડે કરતા શું વાર લાગે? કેટલો વખત લાગે એક શ્લોક મોડે કરતા? પછી મારે તમને એમ નહીં કેવું પડે પછી ના તો અમારી ફ્રી વિલ ક્યાં ગયું? આમાં અમારું ફ્રી વિલ ક્યાં જશે? બધું પ્રકૃતિ જ કરતી હોય તો અમારે શું કંઈ કરવાનું જ નહીં? અરે પણ ગીતામાં ભગવાને કહેલું છે, પછી તમે મારી સાથે શું કરવા તકરાર કરો છો? જાઓ કૃષ્ણ ભગવાન જોડે જઈને તકરાર કરો, જઈને એની સાથે કરો ને. હું તો આઈ એમ માસ્ટર્સ વોઇસ, હિઝ માસ્ટર્સ વોઇસ ઇઝ સ્પીકિંગ. જે તકરાર કરવી હોય તો એની સાથે કરો. નૈવ કિંચિત કરો મીતિ યુક્તો મન્યેત તત્વવિત. હું કંઈ જ કરતો નથી એવું યુક્ત એટલે યોગી માને છે, યુક્તેશ્વરજી માને છે. ને તમારે એમ માનો કે ના હું કરીશ તો થશે, આમ હું પ્રાર્થના કરીશ તો સારો થઈ જશે. તો પેલા સ્વામી દિવ્યાનંદજી કેમ સારા નહીં થઈ ગયા? કાલે મારી બેન કહે કે તમે તો બહુ વર્ષોથી ધ્યાન કરો છો, તો ફલાણાને સારું થઈ જાય એવું જરાક પ્રાર્થના કરજો ને. મેં કીધું કે એવી રીતે બધા સારા થઈ જ જતા હોય, થાય ખરા, પણ થશે જેવી કોઈ ખાતરી નહીં. તો પેલા સ્વામીજી કેમ સારા થઈ ગયા? એને માટે શું દયા માતાએ નહીં પ્રાર્થના કરી હોય? If the whole film is total, always ફિલ્મી ડાયરેક્ટરે ફિલ્મ બનાવીને એનો રોલ ડબ્બામાં પૂરીને બધી સિનેમા થિયેટરોમાં મોકલી આપ્યો. હવે એને અડધેથી આમ થયું કે હવે આમાંથી અડધેથી આને બદલીને આને મરતો અટકાવી શકું કે નહીં? ઇઝ ઇટ પોસિબલ? કૃષ્ણને કરવું હોય તો કરે, ચિત્ત તો સિદ્ધને ચિંતા કરે. વાંચજો આખું, બહુ ફાઇન છે, બહુ જ સરસ છે. ધર્યું ધણીનું થાય, હર બ્રહ્માથી ન ટળે. એટલે હર બ્રહ્માથી નહીં ટળે તો પછી કોણ? એ સ્વામી દિવ્યાનંદના નસીબમાં લખેલું હોય કે 4 ઉપરના અપર લિમ્બના લોઅર લિમ્બનો પેરાલિસિસ છે, તો કોણ એને બચાવી શકે? કેમ આવી અંધશ્રદ્ધા કરો છો? હા, પ્રાર્થના કરવાની, પણ જ્યારે પ્રાર્થના સફળ નથી થતી ત્યારે શું થાય એ પણ તમને કહું. લોકોને ભગવાન પરથી વિશ્વાસ ઉઠી જાય છે. એવું થવા દેવું જ તમારે?
એના કરતા સર્વે અત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ. ધીસ ઇઝ ધ બેસ્ટ પ્રાર્થના બધાને માટે. સર્વે અત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ. ધીસ ઇઝ ધ બેસ્ટ પ્રાર્થના ફોર ઓલ. Let there be peace and harmony amongst all beings in the world. That should be my prarthana, not for one individual. The story is already written, then what you are going to change it and how? It may be possible for one Lahiri Masai, one Yukteswarji, one Param, but not for me and you. Let us be very practical. Let us be extremely practical. Be grateful to the God for whatever He has given. Make a daily list કે આટલી મારા જીવનમાં સારી વસ્તુ થયેલી છે અને એને માટે આભાર માનો એનો. That is the best પ્રાર્થના. That has already happened and you have experienced કે આ મારા માટે સારું થયું છે, મારા સગાવાલા માટે સારું થયું, તો એનો રોજ આભાર નહીં માની શકો તમે? તમારી આજુબાજુમાં જુઓ ઝૂંપડપટ્ટીમાં કેટલા લોકો દુઃખી છે. એના કરતાં તમારો અડધો ભરેલો ગ્લાસ સારો નથી કે અડધો ખાલી છે એમ કરીને દુઃખી થવાનું રોજ? I am giving you very practical suggestion. Extremely down to the earth practical suggestion આપી દઉં. એને બદલે તમે આવી ભલતી સલતી મને કહી કે આવી પ્રાર્થના કરો ને ફલાણો સારો થઈ જાય. મેં કહ્યું મને એવી શક્તિ ભગવાને આપેલી નથી. હું તમારા જેવો સાદો સીધો માણસ છું. I don't claim to be a superman. I am not a superman. Let us be very practical. રોજ ભગવાનની પ્રાર્થના કરો કે બધાના હૃદયમાં શાંતિ અને સુસંવાદિતા રહે, બધાની વચ્ચે સુમેળ રહે, બધા નિરોગી થઈ જાય, આખી જગતમાં શાંતિ ફેલાઈ જાય. પાકિસ્તાનના વડામાં મગજમાં બી શાંતિ ફેલાય ને એને ઇમરાન ખાનને બી શાંતિનું નોબેલ પ્રાઇઝ મળતું હોય તો મળે, પણ ફરીવાર યુદ્ધ નહીં કરે. Let there be a prayer for the entire humanity and all the other animals also. Let there be peace and harmony among all the beings in the world. That should be our prayer. એનાથી બીજી પ્રેયર શું કરવાની જરૂર છે? ટેલ મી. ઇન્ડિવિજ્યુઅલ પ્રેયર શા માટે કરવાની? એ તો જે થવાનું છે તે જ થવાનું છે. ડાક્ટરના હાથે સારું થવાનું છે તો જ થશે, નહીં તો હોસ્પિટલમાં જઈને મરી જશે ને ડાક્ટરનું દવાખાનું પાડી નાખશો તેનાથી શું થવાનું છે?